ગુરુ મળ્યા પછી મનના સંશય ટળે, ભલે વાંચીએ ચાર વેદ. ગુરુ મળ્યા પછી આ મનના બધા સંશયો મટી જાય છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ? આત્મા તત્વ જ્ઞાની જે ગુરુ કોઈ મળી જાય, આવા સમર્થ ગુરુ હોય અને એના શરણોમાં વ્યા જાય તો આપણા મનના સંશયો બધા મટી જાય છે. કારણ કે ગુરુ મળે તો જ્ઞાન મળે, ગુરુ મળ્યા પછી મટી જાય ભેદ, ગુરુ મળ્યા પછી આ મનના સંશય મટે, ભલે વાંચે ચાર વેદ. હવે સંશયો કેવા ગીરી ગયા છે કે મારી પાસે પૈસા, મિલકત, સત્તા, ડિગ્રી, કોઈને માણસનો અહમ હોય, કોઈને વાડીઓને વીઘાનો અહમ હોય, આવા બધા એક આપણામાં હા ઘરી ગયો છે. પણ જો કોઈ સમર્થ સદગુરુ મળી જાય તો આ બધા એનું નિવારણ થઈ જાય અને બધા આવરણો નીકળી જાય. આવરણો નીકળ્યા પછી એની ભક્તિ પાકે, ભક્તિ પરિપૂર્ણ કરી શકે. કારણ કે આવરણો છે એ ભક્તિને રહેવાનું કોઈ સ્થાન નથી રહેવા દેતા. એટલે આખા ભગત ભક્તિ કરતા હતા, પણ ગુરુ હારું બહુ દોડ કાઢી. જોતા જોતા ગોકુળનાથ ગુરુ મળ્યા, બાંધી કંઠી, મૂક્યા કાન. પછી કે તો ધર્મથી ઢોકળો રીજે, પાપથી આગો રીજે અને મને કાંઈક દેતો રીજે. એટલે અખાએ કીધું કે ગુરુ મળ્યા ગોકુળનાથ, ગઢા બળદને નાખી નાથ, ધન હરણ ધોખા ધરે, આવા ગુરુ કલ્યાણ શું કરે? ગુરુ તો કોઈ સમર્થ હોય, આત્મા તત્વને જાણતો હોય, પોતે જ્ઞાની હોય, આવો ગુરુ જો મળી જાય તો એ બીજાને જ્ઞાન આપી શકે, બીજાને જ્ઞાન બતાવી શકે અને એના કરતા એના શિષ્યને આગળ જાય આવા પ્રયત્નો હંમેશા કરતો રહે. આવો ગુરુ જોઈ. પછી કોઈ સંત ભેગા થઈ ગયા અને અખાને પ્રશ્ન પૂછ્યો કે અખા, આપ તું કોણ છો? આવો પ્રશ્ન પૂછ્યો તારા અખાને કાંઈ ખબર ન પડતી. એટલે અખાએ હાથ જોડીને કીધું કે ભગવાન, આમાં મને કાંઈ ખબર પડતી નથી. એટલે સામાવાળા સંત કે તે પણ ગુરુ કરાવ્યા છે ને? એટલે કે મેં તો ગુરુ કરાવ્યા પણ મને આવી કાંઈ સમજણ આપી નથી. એટલે સંતોએ કીધું કે જો અખા તારે ભક્તિ કરવી હોય તો કોઈ એવા સમર્થ સદગુરુને ગોતી લે અને એના શરણોમાં વિયો જા, એટલે તારો બેડો પાર થઈ જશે. પછી અખા ભગતે પાછી દોડ ચાલુ કરી અને દોડતા દોડતા એને ભૂતનાથ ગુરુ મળ્યા. આ ભૂતનાથ ગુરુ મળ્યા અને અખાને એની ઓળખાણ કરાવી દીધી કે તું કોણ છો, હરિ કેવા છે, તું ક્યાંથી આવ્યો છો અને આ કાયા છોડી પાછો ક્યાં જવાનો છો? આવું જયારે નક્કી કરાવી દીધું અખાને, પછી અખે ગુરુ મહારાજ આમાં હાથ જોડ્યા કે ગુરુ મહારાજ, મારા આવરણો બધા તમે નાશ કરી નાખ્યા.
મને મારા જે કોઈ ફંદા હતા આ બધાથી મેં મટાડી દીધા ગુરુ મહારાજ. અને મારે તો તિલક કરવામાં 53 વર્ષ વહી ગયા અને 53 વર્ષે આપ મળ્યા અને મારા આવરણોમાંથી બધામાંથી મને મુક્તિ અપાવી દીધી. હવે ગુરુ મહારાજ હું તમે જે કીશો એ કરીશ અને તમારી સેવા કરીશ, ભક્તિ કરીશ અને હું પ્રભુના પદને હવે પામી ગયો છું. ત્યારે ગુરુ મહારાજ કે જે કઈ તારી વ્યથા હોય એ તું તારે બોલ. એટલે આખો ભગત કે ગુરુ મહારાજ 53 માં મારે 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથાઓ સાંભળે અને કાન ફૂટી ગયા, તોય બ્રહ્મ જ્ઞાન નો આવ્યું. અને આપ મળવાથી મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે. મને તમે બ્રહ્મલીન બનાવી દીધો. હવે ગુરુ મહારાજ હું નિત્ય આનંદ કરીશ, સત્સંગ કરીશ અને મારું ભજન કરીશ. એટલે ઘણા માણસોની કોમેન્ટો આવે છે કે અમારે ભજન કોનું કરવું, ભક્તિ કેવી રીતે કરવી. એટલા માટે અમારા સંતોએ કીધું છે કે ભક્તિ પોતાની છે, ભક્તિ કોઈની નથી. ભક્તિ તમારા પોતાની તમે કરો. કારણ કે સતી તોરલે એવું કીધું તું જાડેજાને કે હે જાડેજા, પાપ તારો પ્રકાશ, ધર્મ તારો સંભાળ. શું કીધું તોરલે કે પાપ પ્રકાશી નાખ અને તારો ધર્મ છે સંભાળ. એને બીજા કોઈના ધર્મ વળગાડ્યા નતા કે તું રામાપીર નો ધર્મ પાળજે, માતાજી નો ધર્મ પાળજે કે કોઈ દેવી દેવતાનો ધર્મ પાળજે. આવું કઈ નતું કીધું કે તું તારો ધર્મ પાળ, તું તારો ધર્મ ને સંભાળી લે. તો તારો ધર્મ શું છે કે તમારો ધર્મ સ્વધર્મ. સ્વધર્મ એટલે પોતે પોતાનો ધર્મ પાળવાનો છે. કોઈનો ધર્મ લેવાનો નથી, કોઈની ભક્તિ કરવાની નથી. પોતે પોતાની ભક્તિ કરી શકે છે. અને જે આપણા સંતો ભારત દેશની અંદર થઈ ગયા એ પોતે પોતાની ભક્તિ કરી અને આગળ ગયા છે. આવી જો ભક્તિ કરવી હોય તો કોઈ સાસા સમર્થ સદગુરુ ને શરણોમાં જવું. શરણોમાં જવું એટલે એને આધીન થવું, એની પાસેથી વાત જાણવી. શરણોમાં જવાથી કોઈ અંગોઠા ધોવા કે કોઈની સેવાયું 24 કલાક કરવી કે એને દક્ષિણાઓ આપવી, પૈસા આપવા, આવું કાંઈ નથી. ખાલી એને આધીન થવાનું છે. આવા સદગુરુ હોવા જોઈએ અને એ સદગુરુ તમને પાર ઉતારી દે. કારણ કે જેમ દરિયાના કાંઠે જઈને ઉભા રહી અને આપણી નજર પડે ત્યાં લગી પાણી જ દેખાય, આવો આ સંસાર સાગર એક દરિયો છે. જ્યાં લગી નજર નાખી ત્યાં લગી બધી માયા દેખાય છે. માયા એવો સંસાર છે. સંસાર છે એ માયા છે. હવે જો આ સંસાર સાગરમાં આપણે તરવું હોય તો સદગુરુ સિવાય કોઈ તારી શકતું નથી. કારણ કે મુખડા દેખો દર્પણ મેં. દર્પણ એટલે શું છે? દર્પણ સદગુરુ મહારાજ છે. જે હરીશો છે એ તમારા કાયાનું સામું ફોટો બતાવે, તમારું મુખ બતાવે. તમારા કોલરા કપાસા થઈ ગયા હોય, વાળા કપાસા થઈ ગયા હોય તો એ આરીસો બતાવે. પણ સદગુરુ છે એક આરીસો છે અને એ તમારા ભીતર માં અંજવાળું પ્રગટાવે.
અને ભીતરના તમને તમારું સ્વરૂપ બતાવે કે તમારું સ્વરૂપ શું છે. આ જે બતાવી દે, આ નક્કી કરાવી દે, એને સદગુરુ કહેવાય. બોલો સદગુરુ મહારાજની જય.